ફોન ઉપાડ ને હવે, આને કેટલી વાર લાગતી હશે. ત્રાસ છે હો. અરે આવી ગયો ભાઈ, આવી ગયો. અહીંયા જ છું, હવે ફોન ના કરો. કેટલી વાર લગાડી તે? આ મોડું થાય છે, ફોન ઉપર ફોન આવે જ ત્યાંથી બધાના. અરે આદિ, જો છે ને તમે જઈ આવો, આજે મારાથી નહીં અવાય. કેવી નબળી વાત કરે તું, હે? આમ ઢીલો કાં પડી ગયો? એવું નથી, પણ આજે કેવું છે કે મારે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, તો હવે હાજરી આપવી પડે એમ છે. અને બીજું કે હવે આ ઘરની મગજ માર્યો યાર. અરે ભાઈ, તારી જરૂરી મીટિંગ તો કાંઈ અત્યારે થોડી હશે, હે? આ સાંજનો ટાઈમ થયો છે, હમણાં રાત પડી જાય, રાતે મીટિંગ ગોઠવી છે. હા હા, એક પાર્ટી આવવાની છે, તો મીટિંગ તો એ તો છે જ. કેન્સલ કરી નાખ, વધારે પૈસા મળશે. મીટિંગમાં જેટલું નહીં કમાય એટલું આમાં કઢાવી દઈશ. અરે એ તો મને ખબર જ છે, ત્યાં જઈશ તો મીટિંગ કરતા વધારે જ પૈસા મળવાના છે. પણ આ તારી ભાભી છે ને દામિની, એ યાર માનતી નથી કોઈ વાતમાં. એને હવે છે ને શંકાઓ જાય છે અને મને ધમકી આપે છે યાર કે ઘર છોડીને જતી રહેશે ને આવું કરશે તેવું કરશે. ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ કર્યું છે યાર એને હવે. અરે તું ધમકીથી ડરી ગયો, હે? અરે પત્ની છે મારી યાર. હા તો એવી તો મને રોજ ધમકી આપે છે. મારી પત્ની, મારી માં, આ લોકો મને ઓછા ધમકાવે છે. હા, એ લોકોનો એક શબ્દ નથી સાંભળતો. અને તને ખબર છે, આ જરૂર પડે ને ત્યારે હું એમના પર હાથ ઉપાડી લઉં છું. ના ના, હવે એવું ના કરાય. હવે આ સારું ન લાગે. હવે સારું ન લાગે તો આપણો બિઝનેસ છે. હા, કામ કરવા જતા હોય તો ટોકાય નહીં, રોકાય નહીં. સીધી વાત છે ને. એ લોકો માટે એમ છે કે આ ખરાબ વસ્તુ છે. હું નથી માનતો આ ખરાબ વસ્તુ છે. આ ખરાબ વસ્તુ શું? આનાથી સારી કોઈ વસ્તુ જ નથી. એ તો કહેવા માંગુ છું. તો ચાલ જલ્દી ગાડી બેસ. આટલી ઓછી મહેનતમાં પૈસા ક્યાં મળે? પણ ના ના ભાઈ, ના ગાડીમાં આજે નહીં. ગાડી આ તમારી ગાડી છે? અરે આ ક્યારે લીધી? હમણાં જ લીધી. અરે યાર વાહ. એક જણા પાસે જ પૈસા લેવાના હતા, આપતો નહોતો, તો એના નામ પર ગાડી લઈ લીધી. હવે હપ્તા એ ભરશે. ગજબ ગજબ, મસ્ત. પણ ગાડી જોરદાર છે. હા ને? આ પણ આજે તારી જ છે. ચલાવતા આવડે છે? હા હા તો ચલાવ, ચાલ. ના ના, પણ આજે નહીં, આજે નહીં, પછી ક્યારેક આપણે જશું. પછી કરીશ તો પાછળ રહી જઈશ. પહેલા આવા તો કેટલા લોકો પાછળ રહી ચૂક્યા છે. અને આજનો દિવસ ચૂકી ગયો એટલે સમજી લે જીવનનો આ અમૂલ્ય દિવસ હશે. ભગવાન માણસને છે ને એક જ વાર એવો દિવસ આપે જ્યારે જો એ પાછા હટ કરી લઈને તો જીવનમાં ક્યારેય પ્રગતિ પ્રાપ્ત ન કરે. આ દિવસ એવો પણ હોઈ શકે કે સોનાનો સૂરજ ઉગવાનો હોય અને તને કદાચ આસમાન સુધી પહોંચાડવા માટે ભગવાન તૈયાર હોય, પણ તું આ જ દિવસે કહે કે હું નહીં આવું, હું રજા પાડી દઉં, તો વિચાર કર. પાછો આવ. જો એટલા માટે કહું છું કે ચાલ જલ્દી આપણે લોકો જઈએ. આજનો દિવસ છે ને એક મોટો બિલ્ડર આવવાનો છે આ બેઠકમાં, અને એટલી માલદાર પાર્ટી છે ને, દારૂની બહુ મોટી લત છે ને. એ જ્યારે પાના રમવા બેસે ને તો બહુ દારૂ પીવે, અને એ છે ને લગભગ નહીં તો 20-25 લાખ રૂપિયા લઈને આવશે રમવા માટે. આપણે બધા તો લાખ રૂપિયા લઈને બેસીએ, બરોબર? એ તો બહુ મોટું રમે એટલે મોટા પૈસા લઈને આવશે, અને જેને જેવો હારશે ને એ દારૂ ડબલ પીવાનું ચાલુ કરશે. નશો ચડતો જ હશે અને ભાઈ સાહેબને પછી ભાન જ નહીં રહી. પત્તા સારા હશે ને તો મૂકી દેશે, અને ખરાબ હશે તો બધાની સામે વટ પાડવા માટે ચાલ્યા જ કરશે. આજ તો મોકો છે. એ 20-25 લાખ રૂપિયા આપણા બે ભાઈના થઈ શકે એમ છે. બોલ, છે વિચાર? 12 લાખ રૂપિયા આવશે હાથમાં. હા હા, 12,000 માંથી સીધા 12 લાખનો ખેલ. અરે યાર, આ તો ખેલ રમવો પડે હો. કારણ કે આવો મોકો પાછો મળે નહીં. લાગે છે ભગવાન આજે કઈક ઈશારો કરી રહ્યા છે. આ 12 લાખ જેવું કઈક લાગે તો છે. હા, અને પછી આમાં તને જો વિચારો આવે કે મારી પત્ની મને રોકતી હતી, ટોકતી હતી, આવું બધું વિચારીશ તો ક્યારે જીવનમાં આગળ નહીં વધી શકે. અરે યાર, પણ પાછું તે ક્યાં યાદ કરાવી દીધું? પાછી મારી હિંમત તૂટી ગઈ. અરે હિંમત ક્યાંથી તૂટે? તું મજબૂત માણસ છે. અરે લોખંડી પુરુષ કહેવાય તું. અરે સ્ત્રી સામે આજ સુધીમાં કોઈ નથી જીતી શક્યું. યમરાજે હારી ગયા હતા ભાઈ. હા, પણ હવે તો આપણે બદલાવવું પડશે ને. હવે એ ત્યારે હારી ગયા હતા, હવે તો પુરુષ ક્યારેક તો જીતશે ને. હવે તું કદાચ આ સાહસ કરીશ તો તું જીતી શકીશ. અને એકવાર તારી જેમ બધા વિચારો પુરુષો બદલી લેશે ને તો સ્ત્રી સામે જીતવામાં વાર નહીં લાગે. આ તો શું છે, બધાને ટેવ પડી ગઈ છે કે સ્ત્રી પાસે આપણું કોઈનું હાલતું નથી, એટલે બધા માઈક આંગલા થઈ ગયા છે. પણ એકવાર મરદ મુજાળો થઈને બતાવી દે કે હું કોણ છું અને હું શું કરી શકું, અને તમે લોકો અમે કહીએ એમ જ કરો, એનાથી વધારે કાંઈ ન કરી શકો. અરે હા, પણ હવે યાર પેલું મીટિંગ નું શું કરવું એ જરાક વિચારું છું. અરે કહી દે ને ભાઈ, કાલની સવારની ગોઠવી નાખ ને. મીટિંગ જ છે ને, કહી દે ઇમરજન્સી કેસ છે, મારી વાઈફને એડમિટ કરી છે, બીજું શું હોય. અરે ના ના, બોસ છે ને એમની વાઈફને, મારી વાઈફ ફ્રેન્ડ છે,
એ પાછા ફોન કરીને વાત કરી લેશે એટલે તો મને કહી દે કે પડોશીના કામથી ગયો છું. અને દામિનીને શું કહું? એને કહેજે ને ભાઈ મીટિંગ છે, મીટિંગમાં લેટ પણ થશે. એમ પણ તું મીટિંગમાં તો જવાનો જ છે ને, તો ઘરે તો એ જ કહેવાનું છે કે તું મીટિંગમાં જાય છે, પણ તું જાતો નથી મીટિંગમાં, તું આવે છે મારી સાથે મીટિંગમાં. ઓકે ઓકે ચાલ ચાલ ત્યારે ચલાવ, હું હા આગળ બેસું. હા અ, એ વાગી ગયા. રોનક, કોને બોલાવી રહી છું? રાતના 2 વાગ્યા છે, પણ જરાય બુદ્ધિ નથી કે ઘરે જાય. ઘરે એમની પત્ની રાહ જોતી હશે. ફોન બંધ આવે છે. માણસ ફોન તો ચાલુ રાખે ને, ફોન પણ સ્વિચ ઓફ છે. ખબર નહીં પડતી હોય કે એમની પણ કોઈ ચિંતા કરતું હશે. સૌ કેવા થઈ ગયા છે, પોતાનું જ ધાર્યું કર્યા કરે છે, પોતાના મનમાં આવે ને એ કરે છે, જરાય મારું વિચારતા નથી. એમને તો મારી ચિંતા નથી, પણ મને તો એમની ચિંતા છે ને. ક્યારે આવશે? 2 વાગ્યા છે, ઘરે હું એકલી છું. મમ્મી, કેટલી વાર ફોન કરશો? તમે સવારના ફોન કરો છો પણ એ ઉઠાવે છે તમારો ફોન? તો શું કરું? મને તો સમજ નથી પડતી કે આ છોકરો ક્યાં ગયો છે. ફોન ઉપાડતો નથી અને કઈ એના સમાચાર પણ નથી. ભૂલ મારી જ છે. કાલ ન રોક્યા હોત ને તો સારું હતું. મેં કાલે એમને રોક્યા હતા રાત્રે કે રાત્રે બહાર નથી જવું, સવારે જજો. બહુ ગુસ્સે થયા અને મને થપ્પડ પણ મારી દીધી. હા, આ બધું તું મને અત્યારે કહે છે? તો શું કરું મમ્મી? એક તો એમના ટેન્શનમાંથી ઊંચી નથી આવતી અને હવે આ બધી વાત કરવાનો સમય ક્યાં છે? ઘરે આવી જાય ને તો બસ. ખરેખર આદિત્યને આ રસ્તેથી પાછો વાળવો ને એ બહુ એટલે બહુ મુશ્કેલ છે. શું કરીએ મમ્મી? તમારો દીકરો એકાદ વખત ફોન કરી જો પાછો, કદાચ લાગી જાય તો વાત થઈ જાય. ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. મમ્મી એ નહીં ઉપાડે ફોન. તમને ખબર તો છે એમના સ્વભાવની કે એક વખત ઘરમાં ઝઘડો થાય ને એટલે 3-4 દિવસ ના કોઈ સાથે વાત કરે કે ના ઘરે આવે. ખબર નહીં આ ફોન ન ઉપાડવાની આદત ક્યારેક લઈ ડૂબશે એમને. અરે નાની નાની ચિંતામાં મને પ્રેશર વધી જાય છે ને ઘટી જાય છે. મમ્મી પ્લીઝ તમે તમારી તબિયત તો સાચવો. હું એમનું ધ્યાન રાખું કે તમારું? મારાથી આ બધું હેન્ડલ નથી થતું એકલા. પણ બીજું કંઈ બોલીને ગયો છે? ક્યારે આવશે, શું આવશે, કંઈ કીધું એણે? ના, ફક્ત એટલું કહ્યું છે કે જુગાર રમવા જાઉં છું અને મને મરજી પડશે ત્યારે ઘરે આવીશ. મેં રોક્યા તો મારી સાથે બહુ ઝઘડો કર્યો. મને લાગે છે કે આ ઝઘડો થયો એટલે જ નહીં આવ્યા હોય ને. ના ના, એમ તો એ મન ઉપર લે એવો નથી, પણ સાચું કહું ને બેટા તો એનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જાય છે. અરે 2 દિવસ પહેલા એણે મારી પર હાથ પણ ઉગામ્યો હતો. હા મમ્મી, કહ્યું એમણે મને કે મારે એને મમ્મીને એટલો ઝઘડો થયો કે મેં હાથ ઉપાડ્યો અને કાલ મને પણ મારી, મારા પર પણ હાથ ઉપાડી લીધો. સમજાતું નથી કે આદિત્ય કરવા શું માંગે છે. મમ્મી, એના કોઈ ફ્રેન્ડનો નંબર હોય તો એને ફોન કરીએ. હા, એવું હોય તો રોનકનો નંબર હશે મારી પાસે, ટ્રાય કરો ને. હું ફોન કરું. હા, ચશ્મા વગર દેખાશે નહીં. રોનકનો જ નંબર છે ને? હા. ફોન ઉપાડને બેટા. આ પણ ફોન નથી ઉપાડતો. કાપી નાખે છે ફોન.
એ ભગવાન, આ ક્યાં જાય છે એ ખબર હોત ને તો એ જગ્યાએ જઈને રૂબરૂ વાત કરી લેત, ઘરે લઈ આવત પાછા. પણ રોજ નવી નવી જગ્યાઓ પર રખડે છે, કેમ ખબર કે ક્યાં આવશે? મારું તો મગજ કામ નથી કરતું બેટા. કંઈ નહીં, આજથી આપણે નક્કી કરીએ ને જે કરવું છે ને એ કરવા દઈએ. જો આપણે વચ્ચે આવશું ને તો આ ઘર છોડીને ક્યાંક જતો રહેશે તો આપણે બંને નિરાધાર થઈ જશું. ના મમ્મી, એવું નથી કરવું. તમારી વાત સાચી છે. આજ પછી આપણે એમને કંઈ જ નહીં કહીએ, પછી તો એ કંઈ નહીં બોલે ને. એને એટલું જ જોતું છે કે બસ એનો રસ્તો ખુલી જાય, એને ઘરમાં કોઈ કંઈ કહે જ નહીં, અને મન ફાવે ત્યારે આવે અને મન ફાવે ત્યારે ઘરની બહાર જાય. તને ખબર છે, અરે હું મંદિરે બેસવા જાઉં ને તો લોકો મને પૂછે છે કે તમારો દીકરો એવો તો કયો ધંધો કરે છે કે આખી આખી રાત બહાર હોય છે. હા મમ્મી, લોકોને શું છે, મુદ્દો જોઈએ છે વાત કરવા માટે. આમ નહીં તો આમ નીચી પાડવામાં આગળ છે બધા. મને તો બહુ ચિંતા થાય છે. આ છોકરો ઘરે આવી જાય ને તો મને શાંતિ થઈ જાય. આવી જશે મમ્મી, પ્લીઝ તમે શાંત રહો. આ તમારું બીપી હાઈ થઈ જશે ને તો તમને હોસ્પિટલાઇઝ કરવા પડશે. અરે એની તો જિંદગી બગાડી, સાથે સાથે રોનકને પણ એ જ રવાડે ચડાવી દીધી, અને આ દામિનીની જિંદગી પણ બગાડી. સમજ નથી પડતી કે આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. બસ એ તો ક્લાયન્ટ ગોતે છે. અરે આ ક્લાયન્ટ ગોતવામાં કોઈકની જિંદગી બરબાદ થઈ જાય. જુગાર એક એવી વસ્તુ છે ને કે એક વખત હાથ અડાડ્યા પછી એમાંથી પાછું વળવું બહુ એટલે બહુ મુશ્કેલ છે. ખબર છે મમ્મી મને, હજી તો ક્લબની વાતો કરે છે. અરે કોણ જાણે કયો માણસ ક્યાંથી કેવો રૂપિયો લઈને ત્યાં રમવા આવે. એ રૂપિયા આપણા ઘરનું શું સારું કરવાના હતા મમ્મી? કંઈ વાંધો નહીં, હવે રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. હા, થોડી વાર રાહ જુઓ, નહીં તો પછી હું ક્યાંક ગોતવા જાઉં છું. એવું હોય તો તું એ નીકળજે ને હું દામિની પાસે જઈને રોનકભાઈને ફોન કરાવું છું. તમારે ક્યાંય નથી જવું, તમે ઘરે રહો, કદાચ આવે ને તો ખબર પડે. હું જાઉં છું. થોડી વાર રાહ તો જો બેટા, કદાચ આવી જાય તો મારે તને આટલી રાત્રે બહાર ન મોકલવી. ક્યારનો ફોન કરું છું, ફોન ક્યાં જ તારો? અહીંયા જ છે, બોલ. ચાલ, મોડું થાય છે ફટાફટ. મારે નથી રમવું. જો હું અત્યારે મજાકના મૂડમાં નથી, તું ફટાફટ ચાલ, મારે ખરેખર મોડું થાય છે. મારે નથી રમવું કીધું ને. સમજતો કેમ નથી તું? અરે તું સમજતો કેમ નથી? લાખ રૂપિયા હારી ગયો છું. હવે મારામાં વધારે રમવાની જીગર નથી. એક રાતમાં લાખ રૂપિયા કઈ સમજ પડે છે? હવે મારે નથી રમવું. નથી રમવું એટલે? અરે પણ નથી રમવું એટલે નથી રમવું. હવે મારી કેપેસિટી નથી અને જીગર પણ નથી. જ્યારે રમતો તો ત્યારે નહોતો વિચાર કર્યો, લાખ રૂપિયા હારી ગયો ત્યારે નહોતો વિચાર આવતો કે બંધ કરી દઉં. આ તો વિચાર તો ઘણી વખત આવ્યો. ત્યારે તું જ બાજુમાં બેઠો બેઠો કહેતો તો આના પછીની ગેમ જીતશું, આના પછીની ગેમ જીતશું. હું બેઠો છું ને ફિકર ન કરતો ને લે હવે લાખ રૂપિયા હારી ગયો, હવે શું કરું? તો મારા લાખ રૂપિયા પાછા આપી દે. આ કેવી વાત છે? કેમ? તું હારી ગયો, તારા પૈસા બધા, તો પૈસા તો મેં જ આપ્યા હતા ને. હા પણ હજી જસ્ટ હમણાં જ તો હાર્યો છું. આટલી વારમાં મારી પાસે પૈસા હોત તો હું મારા પૈસાથી જ ન રમું. તો તારી હિસાબે હું અમારે અહીંયા પ્લેયર ગોતવાના? હે? અરે પણ મન ફાવે ત્યારે કહી દેવાનું કે હું નહીં રમું. પૈસા જોતા હતા ત્યારે મેં આપ્યા અને હવે તું નાટક કરે છે. અરે એનો મતલબ એવો થોડો કે હું હારું તો પણ રમ્યા જ કરું. તું તો મારું ઘર વેચાઈ જાય તો પણ મને ઊભો નહીં થવા દે. હા તો નહીં થવાનું ને. આ કેવી વાત થઈ આદિ? દસ્તાવેજ મૂકી દે તારા મકાનનો, ગમે તે મૂકી દે. અરે તું કેવી વાત કરે છે યાર? તારી પત્નીના ઘરે ના લઈ આવ ફટાફટ. અરે ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો નથી થઈ ગયો, મને મારા રૂપિયા જોઈએ. અરે અને પણ જુગારમાં હાલેલા રૂપિયા હું છે ને કોઈને ખમતો નથી, એક સેકન્ડ પણ નહીં. આ તો તું મારો મિત્ર છો એટલા માટે મેં તને આપ્યા હતા, અને હવે તું રમવાની ના પાડે છે એટલે મારા પૈસા હું માંગુ છું. મને મારા પૈસા આપ, મારે જવું છે રમવા. તારે જાવું છે બરાબર છે, પણ મારી પાસે અત્યારે પૈસા છે નહીં તો હું ક્યાંથી લાવીને આપું તને? મારો પ્રશ્ન થોડો છે. જ્યારે તું હારી ગયો ત્યારે તારે વિચારવું હતું ને કે હું હારી જઈશ તો પૈસા ક્યાંથી લાવીશ? હે? અરે પણ ત્યારે તે મને એવું નતું કહ્યું ને કે જો હારી જઈશ તો ઊભા ઊભા ઉઘરાણી કરીશ. ત્યારે તો તે મને કહ્યું કે લે મારા પૈસા એ તારા પૈસા છે, તારે રમવું હોય ત્યાં સુધી રમ, મોજ કર, જીતે તો પાછો આપી દેજે. પણ ત્યારે એવું નતું કહ્યું કે હારે તો શું કરવાનું? તો હજી કહું છું ને, પૈસા હજી આપું છું.
ચાલ રમવા. અરે પણ નથી મારે રમવું. હવે હારી જઈશ તો મારી પાસે કંઈ નહીં બચે. લાખ રૂપિયા મારા માટે નાની રકમ નથી. માંડ કરીને બધું ભેગું કર્યું હતું એ તો ખાલી થઈ ગયું. આ ઉપરથી લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. આવશે પાછા ત્યારે જ, જ્યારે તું રમીશ. રમવાનું જ બંધ કરી દઈશ તો ગયેલા પૈસા પાછા ક્યાંથી આવશે? અરે પણ બરાબર છે, પણ અત્યારે હવે મારામાં જીગર નથી. હવે એક રાતમાં લાખ રૂપિયા મારા માટે બહુ મોટી રકમ છે. આદિ, તને કેમ સમજ નથી પડતી? સમજતો તું નથી. મારા રૂપિયા મારે જોઈએ, નહીં તો હું ગમે એમ કહીને રૂપિયા તારી પાસે વસૂલ કરીશ. અરે તું મને આવી રીતે કેમ વાત કરે છે? કેમ? આદિ, મને અત્યાર સુધી પ્રેમથી વાત કરતો હતો ત્યાં સુધી સારું લાગતું હતું. આદિ, મને ડર લાગે છે. અત્યાર સુધી મેં સાથ આપ્યો ત્યાં સુધી સારું લાગતું હતું. મારા જ પૈસા હું તારી પાસે માંગુ છું તો તને નથી ગમતું? તું મારો મિત્ર મારા છે. પૈસા જોશે મારે. અરે તું મારો- એટલું યાદ રાખજે, ઘરમાં આવીને મારીશ તને. બધાને મારીશ, ઘરમાં જેટલા હશે બધાને. અરે ના, હું અને બધાની સામે, આખી સોસાયટીની સામે તારા ધજાગરા ઉડાડી દઈશ. ના. આબરૂ જશે તારી. એવું ખાઈ ન કરતો. હા તો બસ ત્યારે હું આપી દઈશ. સમજી લેજે, મારા પૈસા મારે જોઈએ એટલે જોઈએ. હું આપી દઈશ. ક્યારે આપે છે? બહુ જલ્દી આપી દઈશ. થોડો સમય આપ, હું આપી દઈશ. સમય નથી મારી પાસે. અરે વ્યાજ લઈ લેજે યાર, જોઈએ તો હું વ્યાજ આપી દઈશ. વ્યાજવે રૂપિયા નથી આપતો, જુગાર રમવા માટે અરે પણ પૈસા તું આપું છું. મિત્ર તો છે ને તું. મિત્ર શું તે? હે? તે કીધું હતું કે નોકરી કરતા મને આમાં મજા આવે છે, અને હવે તને મજા આવતી બંધ થઈ ગઈ. આ બધા દિવસો સરખા ન હોય ભાઈ સાહેબ. હા, હું પણ હાર જીત કરું જ છું ને. ક્યારેક હારું, ક્યારેક જીતું. તો આપણા બધા દિવસો એવા જ હોય છે. તું આજે હાર્યો છો તો કાલે જીતી જઈશ. પણ તું પણ તો તારે તો હિંમત જ હારી જવી છે, તો પછી મારા પૈસા મને આપી દે. અરે પણ નથી મારી પાસે પૈસા અત્યારે. તું સમજ ને યાર. ઘરે ના વેચ, ગમે તે કર, અરે પૈસા પણ ગમે ત્યાંથી અત્યારે લઈને અડધી આવ. રાતે હવે થોડા ઘરેણા વેચાશે, હું કંઈક કરીશ ને રસ્તો, પણ મને થોડો સમય તો આપવો પડશે ને આદિ. અત્યારે ને અત્યારે હું ક્યાંથી લાવું? મારા બેંકમાં પડ્યા હોય તો હું તને ગમે તેમ કરીને ટ્રાન્સફર કરું, પણ મારી પાસે નથી. મને વ્યવસ્થા કરવા માટે થોડો સમય તો આપવો પડશે કે નહીં તારે? મકાનનો દસ્તાવેજ મૂકી જાય. અરે પણ અત્યારે તો કાંઈ જ હે હમ. આદિ, તારી શું ગેરંટી? કાલ સવારે તું અહીંયાથી વયો ગયો તો, અરે ભાગી ગયો તો? પણ લાખ રૂપિયામાં મકાનના દસ્તાવેજ થોડા મૂકું? હા તો લાખ રૂપિયા દઈ જાય છે, દસ્તાવેજ લઈ જાય છે, બીજું આ શું પણ હોય? હું ક્યાં ના પાડું છું? મેં ક્યાં કહ્યું કે હું તને પૈસા નહીં આપું? મેં આપવાની એક વખત પણ ના નથી પાડી. હું હાર્યો છું, હું જવાબદારી લઉં છું. હું તો ઉલટાનું વ્યાજ આપવાની પણ વાત કરું છું. મારે વ્યાજ નથી જોતું. હા તો કઈ નહીં, મુદ્દલ આપી દઈશ. મુદ્દલ માટે સમય નહીં આપો. પણ આ કેવી વાત થઈ યાર આદિ? જો સવાર પડવા આવી છે, મને ઘરે જવા દે. હું છે ને ઘરે જઈને કંઈક વ્યવસ્થા કરું છું. હા ભાઈ, મારી વાત સાંભળ, જલ્દી વ્યવસ્થા કરજે. તારે જે વ્યવસ્થા કરવી હોય, પણ મારા પૈસા મારે જલ્દી જોશે. સમજો તું? ચાલ નીકળ. પક. અરે આદિ, પૈસા લાવ મારા. અરે પણ તું પીને આવ્યો? પૈસા આપ મને. અરે કયા રમવા જવું, ચાલ જલ્દી. અરે કયા પૈસા? કેમ? મારી પાસેથી જે પૈસા લઈ ગયો તું અને હારી ગયો એ પૈસા. અરે પણ મેં પૈસા આપ તને મારા, હું બધા પૈસા હારી ગયો છું. મારા પૈસા લાવ. અરે હું કહું તો છું કે મને ઘરે તો જવા દે ભાઈ, હું વ્યવસ્થા કરું. મારી પાસે સમય નથી એમ કીધું. અરે એ બધા હમણાં ઊભા થઈ જાય અરે અને આદિ- ત્યાં સુધીમાં હું હારી ગયેલો છું. અરે આદિ, મારે એ લોકો પાસેથી પૈસા જોતા છે. અરે આદિ, કરી રહ્યો છે તું આ? હા? અને જો મારા પૈસા આપી દે, લાખ રૂપિયા તું હારી ગયો અહીંયા શું છે ને કરે મને છે? મારા તું પૈસા ઘરે જા. પાછા નથી આપતો. એક મિનિટ. તું ઘરે જાને, હું વાત કરું છું આવીને. વાત નથી કરવી મારે. અરે પણ પૈસા આપી દે મારા. અરે આદિ અરે પૈસા અરે આપી દે. આદિભાઈ. પૈસા નથી આપતો મારા. આમ છે રોનક, કેટલા વાગ્યા છે એ તો જો. અરે તમાશો બનાવવાનો છે. જે સોસાયટીમાં આપણે રહીએ જ ને, તું જોતો ખરી, બધા સામું જોવે છે. તું ચાલ ઘરે. કીધું ને મેં તને, તું ચાલ ઘરે. તું એને રોનકભાઈને ઘરે લઈ જા. ચાલ. હા. ક્યાંથી જાતો? આદિભાઈ. ક્યાંથી? પૈસા આપી દે મારા. પૈસા આપી દે એટલે જવા દઈશ આને. કીધું ને મેં. નહીં મૂકો એને. નહીં મૂકો. છોડ એને. એક વાતમાં સમજતો નથી. અરે મરી જશે એ માણસ. અત્યારે છે ને તું ભાનમાં નથી. આ બાબતે અત્યારે કોઈ વાત નથી કરવી. મેં તને કીધું ને. આપણે પછી વાત કરીશું ને. હજી નહીં. હું મારા બધા પૈસા હારી ગયો છું અને આને પૂછીના પૈસા આપ્યા હતા મેં એ તો મારા. એક દિવસ થવાનું જ હતું ને. કારણ કે આ લત, તું જે લત લઈને બેઠો છે ને, એ લત માણસને બરબાદ કરી નાખે છે. ના પાડી હતી ને કે તું આ બધા ધંધા બંધ કરી દે તારા. હા,
હાર્યો જુગારી બમણો રમે, જેમ હારતો ગયો ને એમ રૂપિયા નાખતો ગયો ને જોયું ને કે એનું પરિણામ શું આવ્યું. કઈ નથી આવ્યું. સમજ્યા તમે? હા, મારા રૂપિયા મને પાછા આપશે, એ આપી દેશે ને? અત્યારે જ આપશે. અત્યારે હું ક્યાંથી લાવું? જો ભાઈ આ મંગલસૂત્ર આપી દો. આદિ, એટલે હાથ નહીં લગાવતો. શું કરીશ તું? રોનક, હા, દામિનીને હાથ નહીં લગાવતો. રોનક છોડો. નહીં તો મને કોઈ શોખ નહોતો થતો કે જો તને તારા પૈસા આપું. મેં કીધું પૈસા આપી સાંભળને. દઈશ તને પૈસા. છોડો તો લાવ એકબીજાને. મારા પૈસા. આપી દઈશ તારા પૈસા તને મળી જશે. લાવ, આપી દે. અરે અત્યારે નથી મારી પાસે. અત્યારે નથી તો ક્યારે આપીશ? આદિ છોડો, આદિ છોડો. બસ. અરે નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે તું કોઈને મંગળસૂત્ર ઉપર હાથ મૂકીશ? અરે સમજે છે એની કિંમત શું છે? તારી માથે એ કાળા મોતી છે પણ એ કોકના સુહાગની નિશાની છે. અરે હરામી, એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવા જાય છે, એનું મંગળસૂત્ર છીનવા જાય છે. બસ મમ્મી, કોને સમજાવી રહ્યા છો? જે માણસ છે જ ને એને સ્ત્રીની કિંમત શું કહેવાય એવી એને ખબર પડતી હોત ને તો પોતાની સગી માં અને પત્ની ઉપર હાથ ના ઉપાડ્યો હોત. શરમ નથી આવતી? કાલ સવારે કોઈ તમારી પાસે પૈસા માંગતો હશે અને મારા મંગળસૂત્ર ઉપર હાથ નાખશે તો કાપી નાખીશ. કેમ? હું તમારા ઘરની આબરૂ છું એટલે? ભાભી, તો આ કોણ છે? પત્ની છે રોનકભાઈની. અરે 2-5 પૈસા માટે તમે કોઈની સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખી શકો? આટલા નીચ નહોતા ગણ્યા મેં તમને. ભાભી, જવા દો ને. વાંક આદિભાઈનો નથી. અરે જેના નામનું મંગળસૂત્ર છે એને જ મારી કોઈ કિંમત નથી તો શું કામનું? આદિભાઈ, હું તમારા પૈસા આપી દઈશ. જેટલા પણ છે ને એ બધા જ પૈસા. ના છોડો મને. કેટલા ટાઈમથી સમજાવતી આવી હતી, કઈ કઈને થાકી ગઈ કે શું કરો છો, પણ નહીં. કેટલા દિવસથી કોશિશ કરું છું કે તમને ખુશ ખબર આપું, તમને કહું કે હું માં બનવા જઈ રહી છું, તમે બા બનવાના છો. આદિભાઈ, તમારા બધા પૈસા હું આપી દઈશ, કાળી મજૂરી કરીને પણ આપી દઈશ, પણ રોનકને જવા દો. આજે તને કાલ સુધીમાં તારા પૈસા મળી જશે અને આજ પછી મને મળતો નહીં. દામિની આમ જો. દામિની, હું હાથ જોડું છું. સોરી, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી કે મેં આની જેવા જુગારી પર ભરોસો કર્યો. લાલચમાં આવી ગયો હતો. જલ્દી સોરી પૈસા. કહેવાની જરૂર નથી. તમારી પત્ની છું ને, હવે તો માં બનવાની છું. તું ક્યાં જઈશ? કરો હજુ બોલ. હવે હું કાંઈ નહીં કહું, કારણ કે એકવાર સંબંધમાં તિરાડ પડી જાય ને તો ક્યારેય નથી પુરાતી. મિની પ્લીઝ મને એક મોકો આપ. હું આજ પછી જુગારને કે પત્તાને હાથ પણ નહીં લગાવું. બધું છોડી દઈશ, ફરીથી નોકરી પર લાગી જઈશ અને ઈમાનદારીથી કામ કરીશ. મારા માટે નહીં તો આપણા થનારા બાળક માટે એકવાર મને માફ કરી દે પ્લીઝ. દામિની, અત્યારે આ સમય તારે ચિંતા કરવાનો નથી, કારણ કે આ બધી અસર તારા બાળક ઉપર પડશે અને મને દેખાઈ રહ્યું છે કે રોનક સુધરી જશે. તું રોનકને લઈને ઘરે જા બેટા. જા બેટા. મમ્મી, હું બધા પૈસા આપી દઈશ જા. પ્લીઝ. મમ્મી, રોનકભાઈ તો ઘરે ગયા, એને તો એના ઘરની આબરૂને સાચવી લીધી, પણ મારું શું? અત્યાર સુધી જુગારના રવાડે હતા, દારૂના રવાડે હતા, ત્યાં સુધી મેં બધું સહન કર્યું, પણ મારો પતિ જો કોઈ સ્ત્રીની આબરૂ ઉપર હાથ નાખે ને તો એવું સહન નહીં કરી લઉં. અત્યાર સુધી તમે મને સમજાવતા હતા ને કે તારા પિયર જતી રહે, તારા પિયર જતી રહે. મમ્મી, આજે હું કહું છું, મહેરબાની કરીને મને મારા પિયર જવા દો. નથી રહેવું મારે એવા માણસ સાથે જેને સ્ત્રી જાતની કોઈ ઇજ્જત જ નથી. હા બેટા, તું તારા પિયર જતી રહે ને હું પણ આ ઘર છોડીને મારું ક્યાંક ને ક્યાંક તો કરી જ લઈશ. અરે મેં તો મારી જિંદગીનું બલિદાન મારા છોકરા માટે આપ્યું હતું,
જો એને જુગાર રમવો છે અને પોતાની જિંદગીને આવી જ રીતે વેડફવી છે ને તો એ ભલે વેડફે. હું તને તારા ભાઈના ઘરે મૂકી દઈશ અને પછી હું પણ નીકળી જઈશ. ચાલ. મેં કઈ કોઈને જવાની જરૂર નથી. હવે આવી ભૂલ નહીં થાય. દારૂનો નશો ઉતરી જશે ને એટલે કાલ સવારે બીજી નવી ભૂલ થશે. અને હવે મારામાં પણ તાકાત નથી કે નથી મારી વહુમાં. ચાલ બેટા.